કેમ ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારી સાથે આવો બનાવ બન્યો? ભાવનગર શહેરમાં ધોળા દિવસે હત્યાનો બનાવ બન્યો। મહાનગરપાલિકાના કર્મચારીની શહેરના સેલારસા ચોક પર છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી। ઇલિયાસભાઈ બેલીમ નામના વ્યક્તિ દબાણ હટાવ સેલમાં કર્મચારી તરીકે નોકરી કરતા હતા, જેમને ધંધાકીય લેવડ દેવડ બાબતે થોડા સમય પહેલા બોલાચાલી થતાં સાંજના અરસમાં છરી વડે હુમલો કરી મારી નાખવામાં આવ્યા હતા। બનાવની જાણ પોલીસને કરવામાં આવતા ડીવાયએસપી એલસીબી તેમજ સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી અને બનાવ પરથી છરી તેમજ અન્ય સબૂતો તપાસ માટે લીધા હતા। હાલ તો આ બાબતે પોલીસ ફરિયાદ નોંધવા માટેની કાર્યવાહી હાથ ધરી છે। આજ રોજ સાંજના 5 વાગ્યાના અરસામાં સેલાસા પીરની દરગાહ પાસે સંઘેડિયા બજાર જાહેર રોડ ઉપર ઇલિયાસ હારૂનભાઈ બેલીમ તથા સરફરાજ ઉર્ફે નાનકો તથા અન્ય બીજા ઇસમો વચ્ચે ધંધાકીય લેવડ દેવડના અનુસંધાને બોલાચાલી ઝઘડો થયેલ। એમાં આરોપી સરફરાજ ઉર્ફે નાનકો તથા અન્ય ઇસમોએ જે ઇલિયાસ હારૂનભાઈ બેલીમને છરીના ઘા છાતી ઉપર મારતા જે ઇજાગ્રસ્ત હતા તેઓને આપણે સર્ટી હોસ્પિટલ લાવતા તેઓએ ફરજ પરના ડૉક્ટરે જોઈ તપાસી અને મરણ જાહેર કરેલ છે।